ધામમાં પહોંચ્યા આયોજન છે શું આજની આયોજન કાર્યકર્તાઓ મીટિંગ કરીશું? આજે હું ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિર ઉમિયાધામે દર્શન માટે જવા માટે આવ્યો છું. આજે મહેસાણામાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે બધા આગેવાનો, વડીલો, સમર્થકો જે કોઈ પણ એ બધાની સાથે મળી આજે હું માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં, પ્રથમ વખત મહેસાણામાં, પ્રથમ વખત માતાજીના દર્શને આવું છું. આ અગાઉ વર્ષો પહેલા પાટીદાર આંદોલનમાં હતો ત્યારે અમે દર્શને આવેલા. આ વખતે ફરીથી આવ્યો છું માતાજી પાસે આશીર્વાદ માગવા કે અમારી એક સીટ આવી છે એની માતાજી થોડીક હજુ વધુ સીટો કરી આપે એવી પ્રાર્થના કરવા માટે હું અહીં આવ્યો છું. શું કહેશો મહેસાણાને લઈને, શું કહેશો આગામી દિવસોમાં? મહેસાણામાં અને આમ તો આખા ગુજરાતમાં લોકોને એક નવા રાજકીય વિકલ્પની જરૂર છે. વર્ષો સુધી ભાજપ કોંગ્રેસની પાછળ જનતાએ ખૂબ સમય ખર્ચ્યો છે, પરિણામ મળ્યું નથી. જનતા દરેક મુદ્દે પીડિત છે, દરેક મુદ્દે જનતાનું શોષણ થઈ રહ્યું છે, જનતામાં અસંતોષ છે. અને એટલે વિસાવદરમાંથી જે એક નવા વિકલ્પની શરૂઆત થઈ છે, ક્રાંતિની શરૂઆત થઈ છે, એની જરૂર મહેસાણામાં, ઉત્તર ગુજરાતમાં પણ છે. એટલે આશા રાખીએ કે મારી આ મુલાકાત પછીથી મહેસાણામાં અને સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં એક નવી રાજનીતિની શરૂઆત થશે. મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી કહેવાય છે. કઈ વિશે વધુ માહિતી શું લાગે છે તમને? એક નવી શરૂઆત થશે આ લેબોરેટરીમાં અમારી કંઈક પરીક્ષણ થાય, નિરીક્ષણ થાય અને સક્સેસ જાય અમારું તે એવી અમે આશા રાખીએ લેબોરેટરીના આગેવાનો પાસે.